નમસ્કાર, મારું નામ છે અનિલ ને આજે આપણે છીએ અમૃત મંગલ ટ્રસ્ટ દ્વારા ચાલતા એક શિક્ષાના કેન્દ્ર ઉપર. શિક્ષા તો જીવનમાં લોકોને જરૂરી છે, પરંતુ એના કરતાં વધારે જરૂર છે સંસ્કારની. સંસ્કાર, સિવિક સેન્સની વાત હોય, મોરાલિટીની વાત હોય, એથિક્સની વાત હોય, આ જો બાળકોમાં હશે ને તો ભવિષ્યમાં શિક્ષાનું પ્રમાણ કદાચ ઓછું હશે, પરંતુ ખોટું ન કરવું એવી નીતિ મગજમાં નહીં આવે. અને આ પ્રકારના સંસ્કારના કેન્દ્ર સાથે અત્યારે આપણે વાત કરવાના છીએ. ત્યાં આવતા પરિવર્તન અને બાળકો દ્વારા જે પરિવર્તન આવી રહ્યું છે, પરિવારોમાં જે પરિવર્તન આવે છે, એના વિશે આપણે વિસ્તારથી વાત કરવી છે. અમે મારી વિચાર પ્રમાણે 2021માં જૂના વાડજ ગાંધીનો ટેકરો ત્યાં મેં પહેલું શરૂ કર્યું હતું. અને ત્યારે અમારી પાસે બસ હતી. એટલે મારો મેઇન વસ્તુ છે એજ્યુકેશન ઓન વ્હીલ. એ રીતનો મારો પ્રોજેક્ટ છે. કારણ કે સ્કૂલ મને સંસ્કાર દેવા માટે મારી સ્કૂલ તો જોઈએ. હવે સ્કૂલ કેટલી જગ્યા બનાવીએ આપણે, તો એ સ્પ્રેડ થાય જ નહીં. તો સમથિંગ શુડ બી મોબાઈલ, કે જ્યાં દર 2 કલાક સુધી તમે ભણાવો અને પછી બીજી જગ્યાએ જાઓ, ત્રીજી જગ્યાએ જાઓ. સો આઈ સ્ટાર્ટેડ વિથ અ રેગ્યુલર લાલ કલરની બસ આવે છે, એ બસ, અને એની અંદરથી સીટ્સ કઢાવી નાખી. અને બચ્ચાઓએ જે આનંદ લીધો છે એ તો હું વર્ણવી શકું એમ નથી. દરેક વસ્તુ, નાસ્તા પણ ત્યાં, ડ્રોઈંગ કરવું હોય તો ત્યાં, સંગીત કરવું હોય, ડાન્સ કરવું હોય, ભણવું હોય, બધું જ બસમાં હું કરાવતી હતી. પણ 1.5 વર્ષ કરાવ્યું પછી ગામડામાં બસને એ રસ્તા એટલા સાંકડા હોય કે બસ જઈ ન શકે, અને પાર્કિંગનો એટલો જ પ્રોબ્લેમ થાય. તો પછી રિયલાઇઝ કર્યું અમે કે કોઈ બીજી વસ્તુથી આપણે ભણાવીએ. અને એના પછી અમે આ ટેન્ટ ઉપર, ફોલ્ડિંગ ટેન્ટ, કે ટેન્ટ ફોલ્ડ કરો, બંધ થઈ જાય, ખોલો એટલે થાય, અને દરેક જગ્યાએ ટેન્ટ તમે લઈ જઈ શકો. ટેન્ટને અમે અમદાવાદની બહાર ડોનેશનમાં આપી દઈએ છીએ, અને એની સાથે ટીચર, પ્રોટોકોલ બુક. અને એ સ્કૂલની અંદર ધીસ ઇઝ લાઈક અ રેગ્યુલર સ્કૂલ, અનિલભાઈ, કે રોજ જે બાળકો આવે, સોમથી શુક્ર કે શનિ, રોજ 2 કલાક, અને સેમ બાળકો 4 થી 6 મહિના ભણે, કે જેમાં સંસ્કાર બી આપવાના, લખતા વાંચતા શીખવાડવાનું, અને ગણતરી કરતા આવડે. જો કોઈ પણ બચ્ચાને લખતા વાંચતા આવડતું હોય અને સંસ્કાર હોય તો એ ડેફિનેટલી દુનિયામાં આગળ આવવાનો છે. અને એ હેતુ માટે જ કે સમાજ આપણો એક સારા નાગરિકથી સારો સમાજ બને, એ આશયથી આ સંસ્કાર સ્કૂલનો પાયો ખોદ્યો છે. મેં બીજ રોપ્યા છે, કારણ કે એને વટવૃક્ષ થતા તો બધાની મને જરૂર પડશે. અને આશા રાખું કે મારા ગયા પછી જનતા આને એક્સેપ્ટ કરે, ખાસ કરીને ગવર્મેન્ટ લે. કારણ કે ગવર્મેન્ટ ભણાવે છે છોકરાઓને. અત્યારના બહુ જ સરસ છે ગવર્મેન્ટ, એટલી સરસ છે કે કોઈ પણ ગરીબનું બચ્ચું સ્કૂલમાં જાય છે, પણ એ સ્કૂલમાં ભણવા માટે જાય છે. અને સ્કૂલમાં એને સંસ્કાર નથી મળતા, પણ 1લા ધોરણથી 3જા ધોરણની ચોપડી સુધીમાં જો સંસ્કારનું ચેપ્ટર મુકાય તો દરેક બાળકના કાનમાં 2 શબ્દ જાય અને કદાચ સમાજનો ઉદ્ધાર થઈ શકે. અત્યારના અમદાવાદમાં 4 જગ્યાએ ચાલે છે, અને અમદાવાદની બહાર પણ 4 જગ્યાએ ચાલે છે. ખેડબ્રહ્મા છે, ખેડબ્રહ્મામાં 2 સ્કૂલ છે, કડીમાં 2 સ્કૂલ છે, સુરેન્દ્રનગરમાં છે, પછી હવે બહુ મને યાદ નથી, પણ 4 થી 5 સ્કૂલ આઉટસાઇડ અમદાવાદ છે, અને અમદાવાદમાં પણ છે. હવે અમે ટીચરને પ્રોટોકોલ આપી દઈએ છીએ કે પ્રોટોકોલમાં સોમવારે શું કરાવવું, મંગળવારે, બુધવારે, ગુરુવારે, એ રીતે. પ્લસ રોજે ટીચર આપણને એની સ્કૂલનો એક ફોટો અને એક વિડીયો મોકલે કે આજે એને શું કરાવ્યું. અને ડિજિટલી અમે એને વિડીયો ઉપર બચ્ચાઓને જોઈએ, અને બચ્ચાઓને સમજાવીએ, અને એના ટીચરને પણ સમજાવીએ. અને એ બધાનો ખર્ચ અમે ટ્રસ્ટ ભોગવે છે. અમે જ્યાં બી જઈએ ને એ વસાહતમાં પહેલાં તો અમે અમારા 2-4 જે ઓનરરી સેવા આપવાવાળી જે વ્યક્તિઓ છે એ લોકોને ટ્રેન કરીએ છીએ કે શું બોલવું, કેવી રીતે બોલવું. કારણ કે આ એવી શાળા નથી કે જ્યાં તમારે રૂટીન જે આપણે ભણાવીએ છીએ એવું ભણાવવાનું નથી. આપણે સિવિક સેન્સ, બાળકોને નાનપણથી સારા સંસ્કારની વાતો શીખવાડવાની છે. તો એના માટે એ વ્યક્તિ જ લાગણીસભર
પ્રેમથી બાળકને બોલાવશે તો જ બાળક આવશે. બાકી સ્કૂલમાં તો કેવું હોય કે ટીચર લડી નાખે, ખખડાઈ મારે, એવું અહીંયા નથી ચાલતું. એટલે પહેલાં અમે એવી ટ્રેનિંગ આપીએ છીએ કે હમ્બલ રહેવું પડશે તમારે અને પછી તમારે શીખવાડવું પડશે. તો એવા ઘણા છે અમારી પાસે કે એ લોકો રેડી છે સર્વિસ આપવા માટે, તો અમે એમને ટ્રેનિંગ આપીએ છીએ. અને શું બોલવું, કેવી રીતે બોલવું, અમે એક આખી બુકલેટ બનાવી છે કે એમાં એક એક સારા સંસ્કારની વાતો અમે પ્રાર્થનાના ફોર્મમાં બનાવી છે અને પ્રાર્થના સ્વરૂપે અમે બાળકને સંસ્કાર પહોંચાડીએ છીએ. ભલે તમે સાંભળો પ્રાર્થના તો તમને રૂટીન લાગે, પણ એક નાના માઇન્ડમાં એને કેવી રીતે નાખવી, કારણ કે પોએમ ફોર્મમાં નાખવાથી બાળક જલ્દી કેચ કરી લે છે. આ રીતે અમારું કાર્ય અમે કરીએ છીએ. વાલીઓ પણ એટલા ખુશ થઈ જાય છે, કારણ કે જનરલી અમે બધી વસાહતોમાં, સ્લમ એરિયામાં આવી શાળાઓ ચલાવીએ છીએ કે જ્યાં સંસ્કારનો અભાવ હોય છે. કારણ કે જ્યાં પૈસાની શોર્ટેજ હોય એ લોકો પૈસા કમાવા જાય કે એના બાળકને સંસ્કાર આપવા જાય, તો એ લોકોના ઘરમાં ગરીબીને અકળામણ, ગુસ્સો, પાન મસાલા, ગુટખા, બધી જે બેડ હેબિટ્સ હોય છે એમના પેરેન્ટ્સોમાં પણ હોય છે અને બાળક પેરેન્ટ્સનું જોઈને જ શીખે. તો અમે પેરેન્ટ્સોને જ્યારે ઇન્ટરવ્યૂ બોલાવતા હોઈએ છીએ ને ત્યારે પેરેન્ટ્સો પણ એટલા ખુશ થઈ જાય છે કે અમારું બાળક ક્યારે અમને પગે નહોતું લાગતું, આજે અમારું બાળક અમને પગે લાગે છે, અમારી સાથે શાંતિથી વાત કરે છે, અમારી વાતો સાંભળે છે. અને અમે પાન મસાલા ખાઈએ ને તો અમને પણ અમારા બાળકો રોકે છે. એટલે આજે એક બેઝને, એક ઈંટને અમે તૈયાર કરી રહ્યા છીએ. ભારતના સંસ્કારની શાળા અમે એક ચલાવી છે, જે એમ બીડું ઉપાડ્યું છે કે જો ભારતને આપણે સુપરસ્ટાર બનાવવું હોય તો મોટા છોકરાઓને આપણે કહીશું તે સમજશે જ નહીં. એટલે નાના વેલાને આપણે જેવું વાળીએ ને એવું વળી જાય. એટલા માટે અમે 5 થી 12 વર્ષની ઉંમરના બાળકોને આ રીતની સંસ્કારની વાતો આપીએ છીએ અને ડેફિનેટલી એના કારણે એનામાં, એના માતા પિતામાં, એના સરાઉન્ડિંગ એરિયામાં બધામાં ફરક પડ્યો છે. અમારે એક શાળામાં એવું થયેલું કે એ પેરેન્ટ્સે જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યું હતું ત્યારે એણે એવું કીધેલું કે હું પાન મસાલા અને ગુટકા બહુ જ ખાતો હતો, મારા બધા અડધા પૈસા તો એ રોજ ઉપર જે મજૂરી કરે ને એમાં વપરાઈ જતા હતા. એટલે અમે બાળકોને શીખવાડીએ કે તમારી માતા કે પિતા ખાતા હોય તો તમારે ના પાડવાની. અને અમે એવી સ્ટોરી કહેતા હોય છે ખાવાથી શું થાય. અમે એવા દ્રશ્યો બી એ લોકોને બતાડેલા છે કે એના ખાવાથી કેન્સર થાય, એમાં આવી આવી પીડા થાય. તો તમને તમારા મમ્મી પપ્પા વહાલા છે કે નહીં, તમે એવું ઈચ્છો છો કે તમારા મમ્મી પપ્પા તમારી જોડે છેક સુધી રહે, તો બધા બાળકને એવી ઈચ્છા હોય. એવી રીતે અમે બાળકોને જ્યારે શીખવાડેલું ને તો એક પેરેન્ટ્સ આવેલા અને બહુ જ ખાતા હતા મસાલા અને આવું ગુટખા ને એવું. તો એમણે એવું કીધું કે મારી બેબીએ મને એટલું બધું ઇમોશનલ થઈને જ્યારે સમજાવ્યું ને કે પપ્પા મને તમારી જરૂર છે પણ તમે આવું ખાવ છો. અને જો અમને એવું આજે પિક્ચર બતાવવામાં આવેલું કે એમાં એ છોકરીના પપ્પા ખાતા હતા અને નાની ઉંમરમાં એમને આવો મોટો રોગ થઈ ગયો અને એ મરી ગયા. પછી એ લોકોને જીવવું, ખાવું, રહેવું, ભણવું બધું અઘરું થઈ ગયું. તો અમારે એવી રીતે જિંદગી નથી જીવવી, તો પપ્પા તમે ના છોડી શકો મારા માટે, એવું એ પેરેન્ટ્સનું કહેવું હતું. એટલે એક પેરેન્ટ્સ જ્યારે છોડવા તૈયાર થાય પોતાના બાળક માટે એટલે ઇટ્સ ટુ મચ. એમ અમારા માટે ઇનફ છે કે અમે કંઈક સારું કરી રહ્યા છીએ. બાળકોને એ જે અમને પ્રાર્થના આપી 18 વાક્યો, સારા મેનર્સ શીખવાડવાના કે જૂઠું બોલીશ નહીં, એ બધા એ શીખવાડું. પછી એમને એને રિલેટેડ અમુક સ્ટોરીઝ કહું. એટલે સ્ટોરીઝના માધ્યમથી શું બાળકો સારી રીતે શીખી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે છે. લગભગ 30 બાળક જેવા આવે છે ડેલી. અને સૌથી પહેલાં તો આવીને કેવી રીતે વ્યવસ્થિત રીતે બેસવું, જાતે બેસી જશે વ્યવસ્થિત, અને અમુક જાતે વોલેન્ટિયર બની જશે અને બહાર ચપ્પલ ને બધું સરખું મૂકી દેશે. પછી એમને હું સરસ્વતી વંદના કરાવું છું. યા દેવી સર્વભૂતેષુ 3 વાર બોલે છે. પછી એક એક કરીને બધા બાળકો હું સમજાવી દઉં વાક્યો, 18 વાક્યો જે છે અમારી પ્રાર્થના છે એ વાક્ય કરાવીએ છીએ, એ બોલે છે. પછી હું એમને હોમવર્ક આપું, એ હોમવર્ક કરવા લાગશે. અને સ્ટોરીઝ લાસ્ટમાં હું સ્ટોરી કહી ને પછી એમને ઘરે મોકલું છું. અને નાસ્તો આપું છું અલ્ટરનેટ ડે, એક દિવસ છોડીને એક દિવસ એમને નાસ્તો આપું. ક્યારેક ગિફ્ટ્સ આપું, જેમ કે પેન્સિલ છે, રબર છે, સંચો, એવું બધું આપું. એ બધું હમણાં ટ્રસ્ટ તરફથી આપે છે. જ્યારે આ બાળકો જે અમે અત્યારે જે એરિયામાં રહીએ છીએ એ થોડુંક તમે જોયું જ હશે. એટલે બાળકોમાં એટલા બધા મેનર્સ કે કંઈ હોય નહીં, મતલબ કેવી રીતે બોલવું, શું, એમને એટલી બધી ખબર નથી પડતી. પછી એમનું અપેરન્સ, મતલબ એમના કપડાં બી આમ વ્યવસ્થિત નહીં, તેલ નાખેલું ના હોય વાળમાં, જેમ તેમ આવતા હતા. પછી એકબીજામાં ગાળમ ગાળી કરવી, એવી રીતે બોલવું, એ પ્રકારનું એમનું હતું. ધીમે ધીમે થોડો સમય લાગ્યો પણ એ બાળકો હવે ધીમે ધીમે શીખી ગયા છે. ઘણાને એવું લાગે છે કે તમે બાળકોને શીખવાડો છો તો એને ક્યાં મોટો થઈને યાદ રહેવાનું છે, અને તમે એકલા ગરીબ બાળકોને જ શીખવાડો છો
કારણ કે આપણી સંસ્કાર સ્કૂલ જે અશોક સંસ્કાર મંદિર ચાલે છે એ ગરીબ વિદ્યાર્થીઓ માટે છે. તો એના જવાબમાં હું તમને કહું કે કોઈ પણ વસ્તુ રિપીટેડલી તમે બોલ્યા કરો, રિપીટેડલી ગોખ્યા કરો, તો એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ભરાય છે અને જ્યારે એનો ઉપયોગ કરવાનો આવે ત્યારે જ કોન્શિયસ માઇન્ડને એ સ્ટિમ્યુલેશન આપે છે. હવે 12 વર્ષની ઉંમર સુધી કે 11 વર્ષની ઉંમર સુધી એટલા માટે છે કે 11 થી 12 વર્ષ પછી છોકરામાં સેક્સ હોર્મોન્સ આવે, છોકરા કે છોકરી બચ્ચામાં આવે, અને એક વખત સેક્સ હોર્મોન્સ આવી જાય પછી દે આર ઇન્ડિપેન્ડન્ટ, અને એ લોકોએ જે એમની જિંદગીમાં જોયું હોય 11 વર્ષ સુધી એ પ્રમાણે કરવાની એનામાં બહુ જ ઈચ્છા થાય. હવે ગરીબના બાળકોએ શું જોયું છે? ઝઘડો કરતા જોયા છે, ગાળો દેતા જોયા છે, મા બાપને તમાકુ, પાન મસાલા અને બીડી ખાતા જોયા છે, દારૂ પીતા જોયા છે. સો દેટ ઇઝ અ રેગ્યુલર થિંગ ફોર અ ચાઇલ્ડ કે આવું જ સમાજમાં હોય. અને જેવું એને એમ થાય કે હવે 15 વર્ષનો થયો અને હોર્મોન્સ આવ્યા, તાકાત આવી, એટલે એને બધાનો પ્રયોગ કરવાનું મન થાય. અને એ બચ્ચું તમારા જે કઈ સંસ્કાર હોય, જે ગરીબ મા બાપને ઘણા એવું બી કહે છે કે મા બાપે સંસ્કાર દેવા જોઈએ, એ મા બાપ પહેલો ગુરુ છે, પણ જે મા બાપ પાસે જ સંસ્કાર નથી તો એ બિચારા શું આપે? એટલે આપણી સમાજની ફરજ છે કે જે સમજે છે એની ફરજ છે કે બચ્ચું તો તમારું જેવું છે એવું જ ગરીબનું બચ્ચું છે, અને દરેક બચ્ચાને એક સરખા જો સંસ્કાર આપણે આપીએ, આપણે એમના માવતર બનીએ, અને દરેક વતને જો આવી સંસ્કારની સ્કૂલો ચાલુ થઈ શકે તો બાળકોમાં ચેન્જીસ આવે, અને એ ચેન્જીસ યુવા વર્ગમાં દેખાશે. અને નરેન્દ્રભાઈનું જે વાક્ય છે કે યુવાનોને સશક્ત કરો, સંસ્કારી બનાવો. અહીંયા હું બાળકોને સંસ્કાર આપવાનું કામ કરું છું. બાળકોને સારી ટેવ પડે એના પરથી વાર્તા કહેવામાં આવે છે, સારી અને સારી શીખ મળે છે બાળકોને. અનાથ બાળકો છે, અહીંયા 140 જેવા બાળકો છે. એમના માતા પિતા અમુકના છે, અમુકના નથી. એમના ફોઈ મામા એવા કોઈ રાખતા હોય છે સગા સંબંધી, તો હેન્ડલ તો એ સારી રીતે જ શિસ્તબંધ જ રહે છે. એમને થોડું ઘણું આપણે શીખવાડીએ એટલે એ ઓટોમેટિક શીખી જ જાય છે એમની રીતે. એક્ટિવિટીમાં તો કરાટે કરે છે, પછી સંગીત, ડાન્સ, અલગ અલગ પ્રવૃત્તિ કરે છે. પછી ગમે તે બહારથી કોઈ શીખવાડવા આવે ડાન્સ કે આ તે, એમાં દરેક ભાગ લે છે. બાળકોમાં ચેન્જ તો આવે જ છે. દરેક આ વાક્યો હું શીખવાડું એમાં પણ ઘણું ચેન્જ આવ્યું છે. શિસ્તબંધ રહે છે, માતા પિતાનું કયું કરે છે, શિક્ષકોનું કયું કરે છે, અને સારી ટેવ પડે છે. એમની જાતિ બધું સારી રીતે પોતાનું કામ કરે છે. અમારી શાળામાં અશોક સંસ્કાર વિદ્યાલય ચાલુ થયા પછી છેલ્લા 4 વર્ષ પછી બાળકોમાં ખૂબ જ ચેન્જ જોવા મળ્યો, જેની અંદર બાળકો ચોરી નથી કરતા, જૂઠું નથી બોલતા, પછી સાફ સફાઈ રાખે છે અને સારા સારા શ્લોકો પણ બોલે છે. એટલે ઘણો બધો જે નાના નાના બાળકો છે પહેલા બીજા ધોરણવાળા એ એક સારું શિક્ષણ મેળવે છે. શિક્ષણ તો અમે આપી રહ્યા છીએ, પણ સંસ્કાર સાથેનું શિક્ષણ બાળકો આ સંસ્થા દ્વારા મેળવી રહ્યા છે. અમારે ત્યાં બધી અલગ અલગ પ્રવૃત્તિ થતી હોય, જેમ કે યોગ છે, કરાટે છે, પછી સંસ્કૃત ભગવદ્ ગીતાના શ્લોકો છે, પછી ડાન્સ છે, અલગ અલગ સિંગિંગ થતા હોય છે, અલગ અલગ પેઇન્ટિંગના થતા હોય છે. એટલે બાળકો માટે ખૂબ જ અલગ અલગ વિષયના અલગ અલગ એક્ટિવિટીઓ થતી હોય છે. બાળકોના અલગ અલગ એક્ટિવિટી ખૂબ જ ચેન્જીસ જોવા મળે છે. બાળકો ખૂબ જ ઉત્સાહી અને ખૂબ જ ટેલેન્ટેડ છે, એટલે દરેક એક્ટિવિટીમાં ખૂબ રસ લઈને કામ કરતા હોય છે. હું બેઝિકલી બહાર આપું છું વ્યસનોને, ગુટકા, પાન મસાલા, બીડી. તો હા, હમણાં મેં એક બચ્ચાનો ઇન્ટરવ્યુ લીધો હતો, જસ્ટ ડાન્સનો પ્રોગ્રામ રાખ્યો હતો મેં, અને મેં બાળકને પૂછ્યું, તો એ 6 વર્ષની છોકરી છે, હા, અને એને મેં પૂછ્યું કે તું ઘરે જઈને તારા પપ્પાને કોઈ વખત કહે છે કે પપ્પા પહેલા તો પૂછ્યું કે દારૂ, સિગરેટ કે કઈ પીવે છે તારા પપ્પા? તો કે મારી મમ્મી ને પપ્પા બંને તમાકુ ખાય છે ને ગુટકા ખાય છે. પછી મેં એને કીધું તે કહ્યું એને કે ગુટકા ને તમાકુ ના ખવાય?
એટલે મને કે મારા પપ્પા બેન આ સામે બેઠા છે ને એ મારા પપ્પા જ છે, પૂછો એમને. પપ્પા આવ્યા. પપ્પાએ કહ્યું કે હા, મને દીકરી આવીને કહે છે કે ટીચરે કહ્યું છે કે પાન મસાલા ખાઈએ એ ખરાબ કહેવાય, આપણાથી ન ખવાય, મને છોડવાનું કહે છે, પણ કે વ્યસન થઈ ગયું છે એટલે મને તકલીફ તો પડે છે. પછી મેં એને પૂછ્યું તમે થોડાય ઓછા કર્યા? તો કે હા બેન, 100% મેં ઓછા કર્યા. અને એ મારી દીકરી અશોક સંસ્કાર મંદિરમાં આવવાની શરૂ થઈ અને પછીથી મને રિયલાઇઝેશન મારી છોકરીએ મને કરાવ્યું કે ગુટકા પાન મસાલા ન ખવાય, અને હું છોડી દેવા માટે તૈયાર છું અને મેં ઘણા ઓછા કરી નાખ્યા છે. બાળકોના સંસ્કાર માટે ચાલતા આ કેન્દ્રો અને એ કેન્દ્રોમાં જે બાળકો ભણે છે તો એમાં કેટલા પરિવર્તન આવ્યા છે, બાળકોમાં કેટલા ચેન્જીસ આવ્યા છે અને એમના થ્રુ પરિવારોમાં કેટલા બદલાવ આવ્યા છે, એના માટે બાળકોના વાલીઓ આપણી સાથે છે, એમની જોડે આપણે વાત કરવી છે અત્યારે. શું નામ છે આપનું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, કેવા એક તો તમારું બાળક અહીંયા ભણે છે, શું નામ છે? કેન્વેબેન. શું પહેલા કેવું હતું, અત્યારે જ્યારે ઘરે આવે છે ત્યારે કેવું છે? બસ સરસ જ છે. પહેલેથી ને એ હોશિયાર જ હતી ને અત્યારે નહીં તો એની જાતે જ તૈયાર થઈને આવી જાય. અચ્છા, વાહ. બીજા આપણે એક આપણી જો વાલીઓ છે, તમારું નામ શું છે? मीरा. મીરાબેન, એક તો તમારા બાળકનું નામ શું છે, પહેલા અહીંયા આવ્યું ત્યારે કેવું હતું, અત્યારે શું છે? मेरी लड़की का नाम एक का आर्या और एक का आदित्य है, दोनों आते हैं मेरे दोनों, और दोनों अच्छा है, मतलब पढ़ते हैं, अच्छा पढ़ाते हैं. अच्छा, हाँ घर पे कुछ बताते हैं मतलब यहाँ पर क्या क्या करवाया ऐसा कुछ? हाँ, बच्चे बताते हैं एक्टिविटी की, ये करवाया मेरे साथ, मेरे को अच्छे से पढ़ाया, मतलब ये चीज़ें बताई, खाने पीने के बारे में बताया कि, और मतलब ये सारी चीज़ें बताई कि मतलब ऐसे रहना चाहिए बच्चों को, क्या करना चाहिए बच्चों को, यही सारी चीज़ें बताते हैं. अच्छा, फिर अब घर में मतलब जब यहाँ पर आए उसके बाद जब घर पे आते हैं तो आपको लगा कुछ चेंजेस आया है या फिर कुछ नया? काफ़ी चेंजेस आया बच्चों में, काफ़ी बदल गए हैं बच्चे, जैसे मतलब अच्छा किस तरह से? मतलब पढ़ने लिखने में भी ध्यान देने लगे हैं बच्चे, और मतलब बाहर फालतू जगह जाते नहीं है बच्चे, और मतलब कहने मतलब पहनावे ओढ़ावे सब कुछ का बताते तो सब कुछ अच्छे से करते बच्चे. અચ્છા, આપનું શું નામ છે? ભારતીબેન. ભરતીબેન, શું નામ છે તમારા જે બાળકો અહીંયા ભણે છે? સુમિત. શું કહ્યું પછી કેટલો બદલાવ આવ્યો? એ પહેલાં બહુ ઝઘડા બહુ કરતો હતો ઘરમાં, એનાથી થોડો સુધારો આવ્યો, જુઠ્ઠું બોલતો હતો, પછી બ્રશ નહોતો કરતો હતો, એ પ્રમાણે બધું એનામાં બદલાવ બહુ સારો આવ્યો અહીંયા આવ્યાથી. અચ્છા, ઘરે આવીને શું શું એને કહ્યું કે અહીંયા શું શું કરાવે છે? ઘરે આવીને અમને કીધું કે જુઠ્ઠું બોલવાનું નહીં, પાન ગુટકા ખાવા નહીં, ઘરે કોઈ ખાતું હોય તો એમને તમારે ના પાડવાની, એના દાદાને ના પાડે છે, ખાય છે તો અચ્છા, રહી રહીને ટોકે છે, ખાવાનું ના પાડે છે. એને કહેવાથી ઘરમાં ફરક પડે કે આપણામાં ફરક તો પડે જ છે ને, દાદા થોડા સુધાર આવી ગયો દાદામાં થોડો એમ. એક સરસ મજાનું કેન્દ્ર કે જેમાં માતા પિતામાં વાલીઓમાં પરિવર્તન આવે છે, બાળકો તો બદલાય છે, બાળકોનો એક માહોલ બદલાય છે, એના કારણે પરિવર્તન આવે છે. અને બીજા પણ આપણી જોડે વાલીઓ છે, એમની સાથે આપણે વાત કરીએ. આપનું શું નામ છે? ગાયત્રી. શું નામ છે જ્યારે અહીંયા બાળકો ભણે છે એમને? एक का आदित्य, एक का जानवी नाम से. मारू भतीजा से. अच्छा, तो कैसा मतलब पहले कैसा था अब कैसा लगा? पहले से तो अच्छे हैं बच्चे, अभी पढ़ते हैं, घर पे भी लेसन ये सब करते हैं. पहले से तो बहुत सुधार आई गयो. किस तरह से, मतलब आप किस तरह से देखते हो कि जो बच्चे हैं घर का एक माहौल, मतलब मान लो कि एक अपने जहाँ पे रहते हैं हम लोग, जहाँ पे झगड़ा वगैरह का माहौल होता है, जहाँ बच्चे को अच्छा सीख रहे हैं, यहाँ तो अच्छा सीख रहे हैं सब, यहाँ तो अच्छा है, सब गाली नहीं देते, कहीं झगड़ा नहीं करते, घर पे अच्छे से रहते हैं, कपड़ा ये मस्त पहनते हैं, रहते हैं अच्छे से. अच्छा जी, क्या कह रहे थे आप? वो गाली गलौज बोलते थे वो भी कम हो गई, मारा मारी करते थे, जो लाइन में झगड़ा बगड़ी वो भी कम हो गया सब. अच्छा, समझते हैं आप? समझदार हो गए, थोड़ी थोड़ी नॉलेज आने लगा अभी. किसी को गलत देखते हैं करते हुए उसे भी रोक लगाते हैं कि हाँ ऐसे नहीं करना, ये चीज़ नहीं करना चाहिए हमें. अच्छा, हाँ, ये भी रोक लगाते हैं बच्चे. आपका क्या नाम है? मेरा तो गुड़िया नाम है. अच्छा, क्या नाम है यहाँ पे पढ़ते हैं उनका? हमारे 2 बच्चे पढ़ते हैं, एक अहम एक राधिका, दोनों अच्छा ही पढ़ते हैं अभी तो. अच्छा, मतलब आपने पहले देखा होगा फिर अब देख रहे हैं, किस तरह से आप उसको नोटिस कर रहे हो? नहीं अभी तो अच्छा ही कर रहे हैं, दोनों अच्छा ही पढ़ रहे हैं. मेरे बच्चे गाली वाली नहीं बोलते हैं, झगड़ा भी नहीं उतना करते बाहर, अच्छा ही है. क्या बताते घर में, क्या बताते आपको?
घर में जो यहाँ बताते हैं वो बताते हैं कि अच्छा मैम पढ़ाती है, अच्छा शिक्षा मेरे को देती है। अच्छा, तो फिर घर में कुछ बदलाव आया है? हाँ बहुत आया है ना, पढ़ने लिखने में मेरे बच्चे तो अभी तो अच्छे ही है। नहीं, बच्चों में तो आया है, लेकिन परिवार में आया है कि हाँ परिवार में तो भी अच्छे हैं ना। अच्छा है, बड़ों का मतलब आदर सम्मान करते हैं, पैर छूते हैं, नमस्ते करते हैं, बच्चे काफ़ी चीज़ें करते हैं वो लोग। वो खाने के बाद हमको बोलते हाथ दो, खाने के बाद भी हाथ दो, सब हमको भी समझाने लगे अब बच्चे भी हमको। बोलते हैं साबुन से हाथ धुल लो, वॉश करो, अच्छे से कपड़े रखो, अच्छे से पहनो, अच्छे तरह बन के कहीं जाना है तो अच्छे बन के जाओ, गंदे तरीके से नहीं रहना चाहिए हमें। એટલે એક જે સિવિક સેન્સની વાત હોય કાં તો જે બદલાવની વાત હોય જે અત્યારે હાલ સમાજમાં એની કેટલી જરૂર છે અને અત્યારે ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે, નાના સ્તરે જે પરિવર્તન આવશે આગળ જઈને મોટા સ્તરે બદલાવ થશે એનો અને પ્રકારનો અત્યારે હાલ આ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. હું સંસ્કારના બી વાવું છું, એને પાણી પીવડાવવાનો અને એના ફળ ખાવાનું કામ આજની યુવા અવસ્થાના ભાઈઓ બહેનો માટે છે, સમાજ માટે છે, ગવર્મેન્ટ માટે છે અને તમારા જેવા ટીવી મીડિયા માટે છે. જો આ વસ્તુ આપણે ફેલાવીએ તો એવું નથી કે ગરીબ બાળકોને જ એટલા સંસ્કાર જોઈએ છે, પણ પૈસાદારના છોકરાને જોઈએ છે સંસ્કાર. બંનેના રીત અલગ અલગ છે અને આપણો દેશમાં 70 થી 75% ગરીબ જનતા વસે છે. એટલે જો મેજોરિટીને સુધારીએ તો કદાચ માઇનોરિટીનો બહુ વાંધો ન આવે ને એને આપણે કરી શકીએ. પ્લસ એક વાત કહું તમને કે 70% છોકરાઓ જો બહેનોની છેડતી કરતા જોવે કે ગનને ચલાવતા કરતા હોય તો એ જે 20% બચ્ચાએ નથી જેનામાં એ સંસ્કાર, પણ માણસનું મન છે ને હંમેશા ખરાબ વસ્તુનો હેલું જાય. એ છોકરાને એ વિચાર આવે કે હું કેમ ના જ કરું છેડતી. એટલે એ ગરીબ બચ્ચું સારા બાળકોને પણ બગાડી શકે છે અને એટલે મેજોરિટીને પહેલા સુધારવી એ બહુ અગત્યની વાત છે. આના માટે ગવર્મેન્ટે કરવું જ પડે કાંઈક. સ્કૂલોમાં આપણે તલાટીઓને કે ઠેર ઠેર તલાટી બધા ગામડે ગામડે છે, એને સમજાવવામાં આવે, એને લેક્ચર આપીએ, એને સમજાવીએ કે આ વસ્તુ શેના માટે છે. તો મને એમ છે આપણો સમાજ સુશિક્ષિત અને કલંક વિનાનો, ખરાબ આદતો વિનાનો એવો જો આપણે સુરક્ષિત સમાજ બનાવવો હોય તો યુવા વર્ગને આપણે ટ્રેન કરવો જ પડે અને તો જ આપણો સમાજ એ અત્યારના આટલો સરસ ચાલે છે. આમાં થોડુંક જો આપણે આપણા સમાજમાં છે ને યુવાનોમાં બુદ્ધિ બહુ છે, પણ મનુષ્યમાં બુદ્ધિ હોય તો એ મનુષ્ય હોશિયાર બને, પણ સંસ્કાર ના હોય તો માનવ નથી બની શકતો અને આપણે યુવા વર્ગને માનવ બનાવવા છે. આ મારો આશય છે. તો શિક્ષા અને સંસ્કાર થકી આવતું પરિવર્તન જેમાં કેટલીક વાતો એવી પણ હતી કે જે જીવનમાં ઉતારવા માટેની ખૂબ ઉપયોગી વાતો હતી, જેમાં સંસ્કારની સાથે સાથે એથિક્સની વાત હોય, મોરાલિટીની વાત હોય, સિવિક સેન્સની વાત હોય, ખોટું ન કરવું, ખોટું થતું હોય તો એને અટકાવવું અને એના થકી આવતું પરિવર્તન એનું ઉત્તમ ઉદાહરણ અત્યારે હાલ અહીંયા બન્યું છે. આવા જ પ્રકારના વિષય સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.